વરાછામાં દબાણ હટાવ ઝુંબેશમાં એક વૃદ્ધાનો કબજે લેવાયેલો સામાન લેવા જતા જોડના અધિકારી અભદ્ર વ્યવહાર કર્યો હતો। વૃદ્ધાએ વ્યક્ત કરેલી વ્યથામાં બ્રહ્મભટ્ટ સાહેબે મારા બાપને બીજી બાયડી નથી કરવી તેવી ઉદ્ધતાઈ કરી હતી, જેથી જોડના કાર્યપાલક ઇજનેર કરણ ભાવસારે ટેકનિકલ આસિસ્ટન્ટ રીતેશ બ્રહ્મભટ્ટને સોકોઝ નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી છે। બીજી તરફ જોન ખાતે વેન્ડરોએ સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વેન્ડર્સના ટોળાએ જોનની હાય હાયના નારા લગાવીને રોજગારી છીનવાઈ ગઈ હોવાથી ધંધો કરવા દેવા માંગ કરી હતી, તેમજ વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરનારા કર્મચારીને સસ્પેન્ડ કરવા માંગણી પણ કરી હતી। हमारा जयदेव। क्या हुआ है और किस क्यों यहाँ पे वराछा जोन में आए? हम केला का धंधा लगाते हैं, हमारा घर वाला वो हो गया है, बच्चे छोटे छोटे हैं, हम धंधा लगा रहे। भट्ट से बोला साहब हमारा धंधा करवा दो, हमारे बच्चे भूखे हैं। साहब भट्ट बोला तो क्यों धंधा इधर लगा रही है? हम कहे हमारे घर वाला नहीं है, बच्चे भूखे हैं। तो वो क्या बोला, मुझे जवाब दिया शादी क्यों किया, बच्चे क्यों काढ़ी? हम कहे साहब सब शादी करते हैं, क्या हम नहीं किया, तुम नहीं किया? कहे नहीं इधर मुझे नहीं जोता है, चाहे गामड़े मरो चाहे जियो। हाँ हम मुझे माल ले लिया था मुड़े पे, मुड़े पर से माल उठा लिया दौड़ा के। हमारे घोड़े का हमारा एक्सीडेंट हुआ है, घर वाला खत्म हो गया, हमारा एक्सीडेंट हुआ है, बच्चे छोटे हैं साहब। आज 10 दिन से मुझे परेशान किया, हमारे बच्चे भूखे मर रहे हैं। वो तो ये साहब का क्या जरूरत है, हमें भट्ट नहीं चाहिए। आपकी क्या मांग रही है? हमारी मांग है साहब हमें धंधा करवा दो, शांति से धंधा खावा करवा दो, जीवा खावा दो, हमारी मांग ये है। મારું નામ કિશન નાથ છે, હું ગાયત્રીમાં ધંધો લગાવું છું। કિશનભાઈ, કઈ રીતના વિરોધ છે આજે, શા માટે તમારે વરાછા ઝોનમાં આવ્યું? આજે આ 10 દિવસથી વરાછા ઝોનમાં એટલો દબાણ છે કે સોસાયટીની અંદર, દુકાનની અંદર અમે માલ લઈને જતા હોય ને એ પણ અંદરથી કાઢી લે છે, બરાબર। અમે આ ચોખટ ના પાડી દીધી કે તમારે રોડ ઉપર લારી ગલ્લા લઈને કાંઈ બેસવું નથી, બરાબર। આજે રીતેશ બ્રહ્મભટ્ટ કરીને સાહેબ છે એ એના મનથી દબાણ વધારે કરે છે, બરાબર। જે સરકાર એમ કે છે કે દબાણ ઓછું હોવું જોઈએ, એ એના મનથી પણ દબાણ વધારે કરે છે, બરાબર। એટલે વર્તન કરતો હતો એ અમારી માતાઓનું બહેનોનું બહુ વધારે અપમાન કરે છે। એ અમે અમારી માતાઓ બહેનો ત્યાં માલ છોડાવવા ગઈ ને તે અમારે માતાઓ બહેનો 70 વર્ષની ઉંમર છે, તે એમ કીધું કે સાહેબ હું તમારી માની ઉંમરની છું। ત્યાં રીતેશ બ્રહ્મભટ્ટ સાહેબે એવું કીધું કે મારા બાપને બીજી બાયડી નથી જોતી। તો અમારી માતાઓ બહેનો ત્યાં રીતેશ બ્રહ્મભટ્ટ સાહેબની બાપાની બાયડી થવા ગઈ હતી। એટલે અમારું કહેવાનું ઈ જ છે કે દબાણ ઓછું કરો, પણ ત્યાં માલ છોડાવજો, ગમે એ અમારી માતાઓ બહેનો જાય ને અપમાન કરવામાં તમે બધા લોકો। શું માંગણી રહેશે તમારી? અમારી માંગણી એ છે કે તમે દબાણ તો કરો છો, તમારી વાત રાઈટ છે, પણ તમે દબાણ કરો છો ને એ દબાણ ઓછું રાખો। અમારી માંગણી એ છે કે તમે કહેતો તમે 10 ફૂટ અંદર લગાડી દે રોડ ઉપર, બરાબર, પણ હાવ અમારો જે શાકભાજી બખાલો લારી વાળો છે એ બધું ભરોમાં તમે